ભરૂચમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા ત્રિદિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરાયું છે। પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસના મંગલ અવસરે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચના મોઢેશ્વર હોલ ખાતે 3 દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચ અને આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ ઉત્સાહભેર અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે। સમયગાળા દરમિયાન કથા, વાર્તા, ભજન, કીર્તન અને પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તો પોતાના મનની શુદ્ધિનો અનુભવ કરે છે। આ જ ઉદ્દેશ સાથે આયોજિત પારાયણમાં ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે વ્યાસપીઠ પરથી પૂજ્ય સર્વમંગલ સ્વામી અને પૂજ્ય પ્રણેશભાઈએ પ્રવચનો આપ્યા હતા। ભક્તોને આધ્યાત્મિક જીવન અને સત્સંગનું મહત્વ સમજાવી જીવનને વધુ સકારાત્મક બનાવવાનો સંદેશો આપ્યો છે। ટેકેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। સૌ ભક્તોને હરિપ્રબોધમ પરિવારના અંતરના જય સ્વામિનારાયણ। આજે 3 દિવસનું પારાયણની પૂર્ણાહુતિ હતી। રોજના 1000 જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો। હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા, ભજન, ભક્તિ, સેવાનો ઉત્સવ છે। આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે 1 મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફસૂફી કરવા માટે સમય આપવાનો હોય છે। તો સર્વમંગલ સ્વામીજી પ્રણેશભાઈ વધાર્યા અને હરિસંઘ પ્રદેશના હજારો હરિભક્તોએ પારાયણનો લાભ લીધો। ખૂબ આનંદ ઉમંગ સમય રહીએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ। તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો। સૌના અંતરના જય સ્વામિનારાયણ।